હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ચેપ્ટર 1 ભણી ગયા છે રાષ્ટ્રીય ફળ કેરી. હવે રાષ્ટ્રીય ફળ કેરી વિશે આપણે રિવિઝન કરવાનું છે. તો રિવિઝન આપણે YouTube ની અંદર જે આપણને આપેલા છે બરાબર, કે વિડિયોની અંદરથી આપણે જોઈશું કે આપણે વધારે માહિતી મેળવવા માટે એના વિશે વધારે માહિતી મેળવવા માટે આપણે YouTube ઉપરથી અહીંયા વિડિયો લઈએ કે રાષ્ટ્રીય ફળ કેરીની અંદર તેની સમજૂતી રિવિઝન તો ધ્યાન રાખજો એની અંદર તો આપણે કેવી રીતે લેવાનું છે. તો અહીંયા આપણને વિડિયો આપેલો છે, એ વિડિયો આપણે એની અંદર જોઈશું તો આપણને વધારે માહિતી આવશે એની અંદર. Good grammar and spelling are important, but if you want to write essays that inspire messages. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજના આપણે વિડીયોમાં જોઈશું ધોરણ 5માં જે નવો કોર્સ આવ્યો છે એનસીઈઆરટી વિષય ગણિત, પ્રથમ પાઠ રાષ્ટ્રીય ફળ કેરી. આ પાઠમાં આપણે કેરીની ગણતરી એ રીતના શીખવાનું છે. આપણું રાષ્ટ્રીય ફળ છે કેરી, તમે સમજી. સૌપ્રથમ લેવું કાનજી સુણે કોયલ, કેરી કુંજ, કેરી બગીચે. હવે આ રચનામાં કુલ અક્ષરો, તો પહેલી હરોળમાં 5 અક્ષર, 1 2 3 4 5, બરોબર, 5 અક્ષર. પછી છેલ્લી હરોળમાં 5 અક્ષર, 1 2 3 4 5, અને વચ્ચેની હરોળમાં 7 અક્ષર સાથે કુલ 17 અક્ષર છે. ટૂંકમાં 7 1 2 3 4 5 6 7, 17 અક્ષર છે ટોટલ. કાનજી સુણે કોયલ, કેરી કુંજ, કેરી બગીચે. આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય. એમાં 17 અક્ષર સાથે, ઉપર 5, નીચે 5 ને વચ્ચે 7. તો આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય, જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં જ લખાય છે. તેનું બંધારણ 5 + 7 + 5 છે. અહીં બીજી હાઇકુ આપેલ છે. મીઠી સુગંધી છું, સોરઠની કેરી, હું છું કેસર. એટલે જો ઉપર 5, નીચે 5, વચ્ચે 7, એટલે બીજું હાઇકુ છે. તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે. બાળકોએ ચિત્ર દોરીને બનાવેલા છે એમ, એટલે બરોબર. જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારમાં ધ્યાનમાં આ રીતના કેરી મગજમાં બેસે ને, આવી કેરી હોય. નીચે મુજબના ચિત્ર બનાવો, એમાં વિચારેલા વિવિધ આકારનો ઉપયોગ કરો. કેરી છે આપણે ગુજરાતી છે, તો કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય, અને આમ સંસ્કૃતમાં આમ્ર કહેવાય. આમ આમ્રના આકારો, ભરતગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે. આ રીતના ભરતગૂંથણ હોય, પછી રંગચિત્રો કાંઈ હોય, અને દાગીના હોય, તો તેમાં કેરીના આપણે ચિત્રો જોયા છે. તમારી આજુબાજુ કાપડના પડદા, સાડી પર અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલા વિવિધ કલર આકારની કેરી શોધો. આવી કેરી તમે પણ દોરો. કેરી ચિત્રો રચી અલગ અલગ વાતચિત્ર પણ બનાવો. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો એ કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. વિશ્વ આખામાં કેટલી કેરી ત્યાં થતી એટલી તાલાળાની છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. તાલાળા ગીરની કેસર કેરીની રાજધાની પણ કહેવાય છે. કેસર કેરી બીજી કેરી ઘણી થતી છે, પણ મેન કેસર કેરી અહીંયા તાલાળામાં થાય. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. વાડીઓમાં આંબા હોય એટલે એને કહેવાય આંબાવાડીઓ. આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરીઓ છે. આંબે આવ્યા મોર, વાગતા બેસું પોર, આ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર એટલે કે
કેરીમાંથી આંબામાંથી ફૂલ આવે ને આંબામાંથી મોર આવે એવું કહેવાય. ત્યારબાદ જ આંબા પર કેરી આવે છે. કેરીને આંબા ઉપરથી ઉતારી ઢગલો કરવાનો છે આ રીતના. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ સારી ક્વોલિટીની હોય, નાની ફળ હોય, મોટું ફળ હોય, એમ કેરીના બોક્સ પેક કરી વિસ્તારના માર્કેટિંગ યાર્ડમાં મોકલવાનું છે. આ માર્કેટિંગ યાર્ડ જો બરોબર. હવે જો અહીંયા આપણે કેરી વિશે બરાબર રાષ્ટ્રીય ફળ કેરી હતું તો કેરીની માહિતી આપી છે કે કઈ જગ્યાએ કઈ કેરી અહીંયા. તો આપણે ગુજરાતની અંદર જો તો ગીર સોમનાથ જિલ્લો છે ને તાલાલા તાલુકો એની અંદર કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન એટલે વિશ્વ પ્રસિદ્ધ એને ગણવામાં આવે છે કે ત્યાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન થાય છે. કેમ કે એની જે જમીન છે બરાબર ત્યાંની જે જિલ્લો છે આપણે ગીર સોમનાથ એ કેરીના ઉત્પાદન માટે શું છે માફક છે તે ત્યાં અનુકૂળ આવે છે. માટે અહીંયા જો તાલાલા ગીરની કેસર કેરીની રાજધાની કહેવામાં આવે છે એટલે સૌથી વધારે ત્યાં ઉત્પાદન થાય છે. માટે ત્યાં વાડીઓ આવે છે. વાડી એટલે શું કે આંબાવાડી કે જ્યાં વધારે એક જગ્યાએ એક જમીન હોય એની અંદર આંબા વધારે તો એને આંબાવાડી તરીકે ઓળખવામાં આવે છે. આંબાવાડીઓ આ વિસ્તારની જીવત હોય છે એટલે ત્યાંના જે ખેડૂતો છે એ વધારે પડતી જે જમીનની અંદર શું આવે છે તો કેરીનું ઉત્પાદન કરે છે. કેરીનું ઉત્પાદનથી એમની શું આજીવિકા ચાલે છે. એમને જે ઘરે ખાવાનું ને બધું ચાલો વગર એટલે પૈસા એની અંદરથી તો એ કેરીની અંદરથી મેળવે છે. કે અત્યારે જે ઉનાળાની ઋતુ છે તેની અંદર કેરીનું જે ઉત્પાદન છે ત્યાં સૌથી વધારે થાય છે. ત્યાંથી શું કરે છે તો કેસર કેરીનું જે પણ ઉત્પાદન તો અહીંયા આપણે અહીંયા લખ્યું છે કે વસંત ઋતુમાં આંબા પર સૌથી પહેલા મોર ફૂલ આવે છે. પછી ત્યાર પછી આંબા પર કેરી આવે છે ને કેરીને આંબા પરથી ઉતારીને ઢગલો કરી અને એને બોક્સમાં પેક કરવામાં આવે છે. પેક કરી પછી એની અંદર માર્કેટની અંદર મોકલવામાં આવે છે કે એની જે કિંમત હોય કિંમતથી એને માર્કેટની અંદર મોકલવામાં આવે પછી ત્યાંથી પૈસા મેળવવામાં આવે છે. હવે જો આગળ એની વિશે કેરી વિશે આપણે આપ્યું છે શું છે જોઈએ આપણે. કોઈ મોટો ફળ એમ કેરીના બોક્સ પેક કરી વિસ્તારના માર્કેટિંગ યાર્ડમાં મોકલવાનું છે. આ માર્કેટિંગ યાર્ડ જો બરોબર. એક બોક્સમાં 18 નંગ કેરી હોય એવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ બનાવવામાં આવે તો તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો હોય તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય. હવે એક બોક્સમાં 18 નંગ હોય તો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીની સંખ્યા હોય કેટલા થાય બરોબર. આપણે સમજીએ કે આપણે 20 જ છોકરા રાખીએ બરોબર. એ ગણતરી કરી સામાન્ય કે 18 વિદ્યાર્થી છે પણ આ 18 નંગ છે કેરીના અને 20 વિદ્યાર્થી છે તો 18 ને 36 પાછળ ગયેલું 360 કેરીનો ઢગલો થાય તેમાંથી 10 કેરીની એક એવી ઢગલી કરો અને 10 વડે ભાંગી નાખો. What is 3 plus 4? Check your answer here to earn fun pets. બરાબર. એક રદ થઈ ગઈ એટલે કુલ એની 36 ઢગલી થાય. કેટલી એક્ઝામ્પલ લીધું 18 નંગ કીધી પણ 20 વિદ્યાર્થી લીધા તમે 30 કરી શકો એ રીતના કરી શકો. હવે જો આની અંદર આપણને શું કીધું કે એક બોક્સની અંદર 18 નંગ કેરી છે તો આનાથી આપણને દાખલો એક ગુણાકાર આપણને શીખવા મળે છે કે તમારા વર્ગની અંદર વિદ્યાર્થીઓની સંખ્યાની અંદર 20 વિદ્યાર્થીઓ લઈ લીધા. કેટલા લીધા 20 વિદ્યાર્થીઓ જે હોય આપણા ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ તો આપણે 30 વિદ્યાર્થી પણ લઈ શકીએ. તો આપણે શું કર્યું કે 18 નંગ એક બોક્સની અંદર તો એવા એને 20 વિદ્યાર્થી લીધા તો 20 બોક્સ લીધા તો એ બંનેનું શું કર્યું ગુણાકાર કર્યો તો 18 ગુણ્યા 20 કર્યો એટલે 18 દુ 36 અને 0 લગાવી દીધું એટલે 360 બરાબર. તો 360 આપણને
તો તેમાંથી 10 કેરીને એવી કેટલી ડગલી થાય? તો 1 ની અંદર તો આપણે 1 ડગલીની અંદર કેટલી કેરી લેવાની છે? 10 કેરી. તો અહીંયા આપણને ગુણાકાર વિશે ખબર પડી ગઈ. હવે આપણે શું કર્યું કે એક આપણે કેરી 10 કેરીની 1 ડગલી, તો આપણે ભાગાકાર વિશે બીજો આપણને જે ગુણાકારની માહિતી મળી એને આધારે હવે ભાગાકારની, તો ભાગાકારની આપણે શું કર્યું તો 360 ભાગ્યા 10 કરવાના છે. તેની અંદર જો 0 0 નીકળી ગયા અને 36 તો અહીંયા 36 આવી ગયા. એટલે આપણે કહે કે કેટલી ડગલી થશે? તો કેટલી? તો 36 ડગલી થશે. તો આ રીતે તમને ગુણાકાર અને ભાગાકારની માહિતી મળે છે. હવે જો આગળ એની અંદર તો પેલાનો ગુણાકાર કરવાનો, પછી એને 10 વડે ભાંગી નાખવાનો, એટલે કેટલા ડગલા થાય? અહીંયા 36 ડગલા થાય. આપણે જાણી શકીએ એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે તો આંબાવાડીના આ સિઝનમાં ખેડૂત કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારશે તેનો અંદાજ લગાવો. બરોબર કે સૌપ્રથમ સીઝન દરમિયાન એક આંબા 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તો આપણે સૌપ્રથમ શું કરશું? તમારું વજન કેટલા કિગ્રા છે? આપણું વજન દાખલા તરીકે 40 કિગ્રા છે, 30 લઈ બાળકો 30 કિગ્રા છે. તમારા જેવા 12 બાળકો સાથે વજન કેટલું? તો 12 ગુણ્યા 3 36 પાછળ લગાડ્યું તો 12 બાળકોનું થાય 360 કિગ્રા. તમારા જેવા 12 બાળકોનું જે વજન છે તેના કરતાં આંબાવાડીનું ઉત્તર કુલ કેરીનું વજન કેટલું વધારે ઓછું થાય? હવે અહીંયા આપણે 12 કિગ્રાનો 18 તો કેટલા થાય? તો 12 ગુણ્યા 18 ગુણ્યા 12 ગુણ્યા 18 ગુણ્યા 10 તો 180 થઈ જાય. 180 પ્લસ 18 36 6 216 થાય. 18 ગુણ્યા 12 216 થાય. તો 360 માંથી 216 બાદ કરવાનું. 10 માંથી 6 જાય એટલે 4, અહીં કપાય એટલે 5, 5 માંથી 1 એટલે 4, અહીં 144. તો કેરીનું વજન આમાં બાળકોનું વજન 144 કિગ્રા વધારે થાય છે અને કેરીનું વજન 144 કિગ્રા ઓછું થાય. તો આપણે ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય તો આપણે ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય તો અને જો કેરીનો ભાવ 75 રૂપિયા હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ એ કેટલા રૂપિયા ખર્ચ થાય? હવે એક તો સરેરાશ 5 કિગ્રા, 5 માંથી 1 એટલે 4, અહીં 144. તો કેરીનું વજન આમાં બાળકોનું વજન 144 કિગ્રા વધારે થાય છે અને કેરીનું વજન 144 કિગ્રા ઓછું થાય. હવે જુઓ આની અંદર આપણને એક ઉદાહરણ સમજાયેલું છે કે ઉદાહરણમાં શું સમજાયું છે કે એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાતા હોય તો કેટલી કેરી ખેડૂત ઉતારે છે? તો એની અંદર આપણે જો તો શું કીધું 12 ગુણ્યા 18. તો આની અંદર જો 12 ગુણ્યા 18 કરી દીધા તો એનો ગુણાકાર કર્યો 12 ગુણ્યા 18 તો 216 આપણને આપેલા છે. હવે અહીંયા શું કીધું તો પછી એની અંદર જો આંબાવાડીમાં સીઝન પછી એને કીધું તમારું વજન ધારી લીધું. ધારો કે આપણું વજન 30, અહીંયા 30 લખ્યું છે, આપણે જે લખો 20 લખવું હોય 40 લખવું હોય જે લખવું હોય આપણે લખી શકીએ. તમારા જેવા 12 બાળકો એટલે કે વજન એટલું 12 જેવું તો એનો ગુણાકાર કરવાનો, તો એનો ગુણાકાર કરીએ છીએ બરાબર. અહીંયા 30 ની ગુણાકાર કરે તો 360 થયું તો એનું વજન. પછી શું કર્યું કે અહીંયા કેરીનું વજન થાય 216 અને અહીંયા આપે છે 360 એટલે એને માઈનસ કરી દેવાનો. માઈનસ કર્યા તો ગુણાકાર પણ થયો અહીંયા અને બાદબાકી બે ક્રિયાની અંદર આપણે કરેલી છે. તો માઈનસ હોય તો માઈનસ આપણે કરે તો કેટલા 144, કેટલા 144
44 એના પરથી કહી શકીએ ને કે 12 બાળકોનું જે વજન થાય છે તેના કરતાં આંબાવાડીમાં ઉતરેલી કુલ કેરીનું વજન કેટલું વધારે કે કેટલું ઓછું હશે. તો આપણને એમાંથી પ્લસ એટલે ઓછું અને વધારેની માહિતી મળે છે કે કેટલું તો 144 આપણે કહીએ કે 144 જે છે બરાબર એ વજન એનું ઓછું છે. તો આ રીતે આપણે એની માહિતી મેળવી શકીએ છીએ. હવે અહીંયા આગળ બીજું શું કીધું, જો આપણે ઘરે અઠવાડિયામાં સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય તેનો ભાવ આપે છે કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલા છે 75 રૂપિયા પ્રતિ કિલો છે. તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાય છે બરાબર એ જોવાનું છે આપણે. તો જો તમે આગળ જો આપણે ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો શું કહે છે, જો આપણે ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો અને જો કેરીનો ભાવ 75 રૂપિયા હોય તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ અને કેટલા રૂપિયાનો ખર્ચ થાય. હવે એક તો સરેરાશ 5 કિલોગ્રામ હોય છે, કેરીનો ભાવ 75, સરેરાશ એટલે રોજના 5 કિલોગ્રામ 75 રૂપિયા, તો 75 ગુણ્યા 5 કરવાનું, 75 ગુણ્યા 5 કરવાનું એટલે એક રોજના કેટલો ખર્ચો થાય મળી 25 નો 500 બધી મળી 2 5 7 35 ને 2 36 ને 37 બરોબર. તો સૌપ્રથમ પહેલા તો આપણે એ જાણી લીધું કે રોજના 375 થાય. તો આપણે એક માસમાં 30 હોય બરોબર, તો 30 તો 375 ગુણ્યા આપણે સીધા કરવા જશે 30 આગે એક માસમાં એટલે એક મહિનામાં 30 દિવસ હોય, 3 5 15 નું નોંધો બધી પડીએ 7 3 21 નો 22 બરોબર, 3 3 9 ને 2 ટૂંકમાં આ તમે છે ને સીધો ગુણાકાર કર્યો હોય, જગ્યા પણ ઓછી પડે છે, ફરીથી શીખવા બરોબર. જગ્યા ઓછી પડે 375 આગળ આવી જાય 375 ગુણ્યા 32 ની જે 3 કરવાનું, પાછળ બીજું લગાડવું, 5 15 બધી પડીએ 7 3 21 ને 22 નો બગડો બધી પડી 3 3 9 ને 10 ને 11 એટલે પાછળ અહીંયા 30 છે ને અહીંયા મીંડો 30 અહીંયા એક લગાડવું, 11,250 રૂપિયાનો ખર્ચો થાય આખા મહિનામાં. ઓકે. વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે તો નિયમિત કેવી રીતે દેખાવી હોય, આ સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને ખર્ચનું અનુમાન કરો. હવે તો હું તમને કહેતો કે કેરીના શરૂઆતનો ભાવ થાય છે પછી ડાઉન થતા જાય બરોબર, એના ખર્ચો ઓછો. કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાઓની જો એકાદ કેરી પડી જાય તો તેઓએ પતંગ કાપ્યા જેવી ખુશી થાય. અરે આ હરીફાઈમાં કેરી ફૂટે અને માથાએ ફૂટે. સાથે સાથે લોકોની લીલીછમ લાગણી પડી રસુંબળી પણ થાય એટલે ખીજાય અને માતાઓનો જીવ પડી કે બધે રહે. આ બધું શહેરમાં જોવા મળતું નથી, બધી ગામડામાં. અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે આંબા નીચે મહાભારત રચાઈ જાય છે. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? નીચે દોરેલા છે એ કેરીના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરો. તો કેરી પાન સાથે સરસ લાગે છે. આવા ચિત્ર તમે દોરવાનો પ્રયત્ન કરો. શું તમે જાણો છો ભારત એક વર્ષમાં અંદાજે આપણે
અંદાજિત 1,60,00,000 ટન, કિલોગ્રામ થી ટન, 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય. આ તો અંદાજિત 1,60,00,000 ટન જેટલા કેરીનું ઉત્પાદન કરે છે ભારત. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. વિશ્વમાં ભારત જેટલી કેરી ક્યાંય થાય. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. હવે તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? કે સૌથી મોટી કેરી 3.435 કિગ્રાની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી. તેની લંબાઈ 30.48 સેમી એટલે 12 ઇંચ લાંબી અને પરિઘમાં એટલે ફરતી પર આપણે માપીએ દોરીથી, બરોબર કે માપ પટ્ટી તો 49.53 એટલે 19.5 ઇંચ પરિઘવાળી જાડાઈવાળી અને પહોળાઈમાં જોઈએ તો લાગે તો 17.78 એટલે 7 ઇંચ જેટલી, જે અહીંયા ચિત્રમાં દર્શાવેલા ફિલિપાઇન્સમાં વિશ્વ. હવે જો અહીંયા આપણે આગળ જોયા તમને દાખલા આપણે જે આપેલા છે કે આપણે ગુણાકાર કરે, આપણે સરવાળા કરે, બાદબાકી એક ક્રિયાથી કેરી વિશે ભારતની અંદર કેટલી કેરી ખવાય છે અંદાજિત આપણને કીધી છે 1,60,00,000 ટન. ટન માટે આપણે આ એકમ યાદ રાખવાનું છે કે 1000 કિલોગ્રામ બરાબર 1 ટન. તો ટનમાં અને કિલોગ્રામમાંથી રૂપાંતર કરવાની આપણને ખબર પડવી જોઈએ કે એને કેવી રીતે આપણે કરી શકીએ છીએ, બરાબર. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદન કરે છે, એટલે સૌથી મોટું ઉત્પાદન ભારતમાં ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે, બરાબર, યુપી છે સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. સૌથી મોટામાં મોટી કેરી તો સૌથી મોટામાં મોટી કેરી છે 3.435 કિલોગ્રામની ફિલિપાઇન્સમાં રજૂ થાય છે દેશની અંદર. આ કેરી 3 કિલો, જો અહીંયા આપણને ચિત્ર એનું આપ્યું છે કે એવી મોટી કેરી એની અંદર છે 3.435 એટલે 3.5 કિલોની આસપાસ એ કેરી છે. તેમાં લંબાઈ આપણે કીધી છે 30.38 સેન્ટીમીટર 12 ઇંચ, પરિઘમાં પણ કીધું છે 19.5 ઇંચ અને પહોળાઈમાં 7 ઇંચ જેટલી કેરી આપણે એટલે સેન્ટીમીટરમાં અને ઇંચમાં બંનેમાં માપ આપણને આપ્યું છે. એવી મોટી કેરી આપણે જોઈ શકીએ છીએ. તો આની અંદર જે ઉદાહરણ તરીકે આપણે દાખલા જોયા હતા, તમારે ઘરે ચોપડાની અંદર પ્રેક્ટિસ કરવાની છે. જે દાખલા અહીંયા ગણેલા હતા, બરાબર, જે દાખલા આપણે કે બાળકનું વજન કેટલું હતું એમાંથી કેરી, પછી આખા પ્રશ્ન કુલ ઉત્પાદન, તો આજે જે દાખલા ગણ્યા એ તમારી ઘરે પ્રેક્ટિસ હોમવર્કની અંદર HW ની અંદર આ પ્રેક્ટિસ જે દાખલા ગણ્યા છે એની પ્રેક્ટિસ કરવાની છે. હવે આગળ જોઈએ આપણે એ સૌથી મોટી કેરી 3.435 કિગ્રાની એક કેરી આ રેકોર્ડ છે. હવે જેન્સીએ કેટલાક આકારોની કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારમાં કેરીના આ ચિત્ર બનાવ્યા છે એના તમે આજના ભાતચિત્રો બનાવી ડ્રોઈંગ કરવાનું છે. હવે જ્યારે પણ તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરી અનેક જાત જોઈને ઊંઝાશો. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો. હવે આ કેરીના પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરવાનું છે. આ જો ત્રિકોણ કર્યું છે એ હાફૂસ છે, આ કોણસો, પછી આ છે કેસર, આપણે ચોરસમાં દોર્યું છે. આ વર્તુળાકાર દોર્યું છે લંબવર્તુળમાં, એ તોતાપુરી છે. આ ત્રિકોણમાં છે લંગડો કેરી, કેરીના નામ છે અલગ અલગ વેરાયટીનો. આ દશેરી કેરી છે ના બદામ છે, એટલે કેરીનું નામ છે. આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે, આવી બીજી કઈ જાતની કેરી હોય છે તો જાણવાનો પ્રયત્ન કરો. આંબાવાળી અને તેનો ખેડૂત, તમારામાંથી કેટલાક આંબાવાળી જોઈએ છે? આંબાની વાળી. હવે જો આની અંદર આપણને ટોટલ 6 પ્રકારની કેરી આપી છે. તો આની અંદર 6 પ્રકારની કેરી, પહેલી છે હાફૂસ, બરાબર, બીજી છે તોતાપુરી, પછી કેસર, પછી લંગડો અને બીજી તો આપણને જે 6 પ્રકારની કેરી આપી છે એની અંદરથી આપણે જાણતા પછી દશેરી અને બદામ. તો આની અંદર આપણે મોસ્ટ ઓફ કેરી કઈ છે તો આપણને કેરી છે, બરાબર, તો એમાં આપણે અત્યારે બદામ કેરી વિશે જાણીએ છીએ.
આપણે ઓળખીએ છીએ બદામ કેરી. પછી કેસર કેરી જે હતી એની પણ આપણે જાણીએ છીએ, એના વિશે પણ આપણે ઓળખીએ છીએ. પછી તોતાપુરી જે કેરી છે એ પણ જાણીએ છીએ, પણ બાકીની જે આ દશેરી છે બરાબર, એ જે કેરી બીજી જે પ્રકાર છે એનો આપણને બહુ આપણે માહિતી ના લઈ શકીએ બરાબર. જે જોતા રોજ કેરી જોતા હોય બરાબર, વેપારીઓ હોય, બધાને ખબર પડે, આપણને બીજી કેરી વિશે ખબર પડતી નથી બરાબર. બાકીની જે માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ભણીશું, એટલે આપણને એની અંદર ખબર પડશે કે કેરી વિશે. તો આ 6 પ્રકારની કેરી, તો તમે ધ્યાન રાખજો કે કેવી કેરી અને એનું કેરીનું નામ શું છે બરાબર. તો પછી બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.